મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યાં મને સવારે ખ્યાલ પડ્યો કે રાત્રે 3-3:15 વાગે જે મકાનો જે મંદિરની બાજુમાં હતા, જે મકાનો જે સરકાર દ્વારા ખરીદેલા હતા અને લોકો દ્વારા વેચાયેલા હતા, એનું ડેમોલેશન કરવામાં આવ્યું છે. પણ એ સિવાય પણ મારો પ્રશ્ન એ છે કે ડેમોલેશન કરવું હોય, તમે ખરીદે કરેલા મકાનો છે અને તમારી પ્રોપર્ટી છે, તો એના માટે રાત્રે 3:15 વાગે કરવાનો શું પ્રશ્ન બન્યો? ત્યારે એ પણ જાણવામાં આવ્યું છે કે ત્યાં બાજુમાં મસ્જિદ હતું, તેમાં દરગાહ આવેલી છે અને ત્યાં પુરાતત્વ દ્વારા 1200 વર્ષ જૂનું ત્યાં તકતીઓ મારેલી છે. એ ત્યાં એ પણ લખેલું છે કે અને જુનાગઢ સ્ટેટ દ્વારા પણ ત્યાં તકતી મારવામાં આવેલી છે અને તકતીમાં પણ લખેલું છે કે આ જે દરગાહ છે જે એને ત્યાં આગળ પાછું પણ એમને જો કોઈ કરશે કે એમનું કોઈ આવું ડેમોલેશન કરશે તો શિક્ષાપાત્ર થશે. અને આજે એ આટલું અડધી રાતે કર્યું, એટલે મારો પ્રશ્ન આ તંત્ર ઉપર બને છે કે જો સાચી વાત હોય તો દિવસના કેમ નહીં, કોઈને નોટિસ કેમ ન થઈ? કોઈને નોટિસ આપવામાં ન થયું કે કોઈએ સંકલન કર્યું હોય પણ કોઈને નોટિસ આપવામાં ન થયું અને નોટિસ આપ્યા વગર અડધી રાતે જે આ ડેમોલેશન કરવામાં આવ્યું, ત્યારે 100% મારો પ્રશ્ન બને છે કે આમાં કંઈ પણ રંધાઈ રહ્યું છે. તંત્ર લોકોને ગેરમાર્ગે દોરીને કંઈ અંધારામાં રાખીને કરી રહ્યું છે. ત્યારે આ તંત્રને આનું સ્પષ્ટતા કરવી જોઈએ, આનો જવાબ દેવો જોઈએ. અને આનો જવાબ જો તંત્ર ન આપે તો 100% એ ભારતીય જનતા પાર્ટી અને સરકારના ઇશારે કરી રહ્યું છે અને એને રીતે જે મસ્જિદમાં દરગાહ હતી એ પાડવાનો પાપ કર્યો છે. અને આવી જ રીતે એને ઘણીવાર કર્યું છે. ત્યારે જો એમની પાસે પુરાવો હોય તો તંત્રને 100% લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ. પુરાતત્વ દ્વારા શિલાલેખ હતો, એમાં પણ જે સ્થાપના થઈ હતી એ વિષય ઉપર સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે. આજે શિલાલેખ પણ ગાયબ છે. આજે જુનાગઢના જે નવાબ દ્વારા પણ જે એમાં તકતી મારવામાં આવી હતી કે ભાઈ આને કોઈ પણ તોડવામાં કંઈ આવશે તો એ શિક્ષા પાત્ર રહેશે, અને એ તકતીઓ પણ આજે તંત્ર દ્વારા રાતોરાત ગાયબ કરવામાં આવી છે. એનો મતલબ છે કે આ તંત્રએ પાડ્યું છે, એ તંત્રએ 100% પાપ કર્યો છે અને જે પાપ કર્યો છે એની 100% એમને ભોગવવું પડશે.